ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની જે સજા ફટકારવામાં આવી, જેમાં વન વિભાગના અધિકારી સાથે જે ઘર્ષણનો મામલો બન્યો હતો, એ બાદ મારામારી થઈ હતી અને આ જ મામલે આપણે જોયું કે તેમને 7 વર્ષની સજા જે છે કોર્ટમાં ફટકારી દેવામાં આવી. પરંતુ હવે આ સમગ્ર મામલે ચર્ચાનો વિષય એટલે બન્યો છે કેમ કે આ કેસ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને સૌ કોઈની નજર આજની સુનાવણી પર ટકેલી છે. શું છે સમગ્ર મામલો અને આ સુનાવણી આજની કેમ મહત્વની છે તેની વાત કરશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે વર્ષ 2023થી, જેમાં નર્મદાના જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવાના મુદ્દે આખો વિવાદ સર્જાયો હતો. આ વિવાદ એટલો બધો વણસી ગયો કે તેમાં વન વિભાગના અધિકારીઓ અને જે કર્મચારીઓ હતા તેમની સાથે ઘર્ષણ થયું. આક્ષેપ એવો કે ચૈતર વસાવાને તેમના સાથીદારોએ અધિકારીઓને અપશબ્દો કહ્યા, માર માર્યો અને જે બાદ એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવી જેવી અનેક ચર્ચાઓ થવા લાગી. હવે આ ઘટના બાદ પોલીસે આમ આદમી પાર્ટીના નેતા અને તેમના પરિવાર સામે ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરી લીધો. રાજપીપળાની સેશન્સ કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચૈતર વસાવાને તેમના પત્નીને 7 વર્ષની જે છે સજા ફટકારી દેવામાં અને તેની સાથે અન્ય 9 આરોપીઓને પણ દોષી જાહેર કર્યા હતા. એટલે આ દરેક લોકોને 7 વર્ષની સજા જે છે કોર્ટ દ્વારા ફટકારવામાં આવી. ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને પડકારતા ચૈતર વસાવાને અને આરોપીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. તેમની માંગ એ છે કે ટ્રાયલ કોર્ટના આદેશને સ્થગિત કરવામાં આવે અને તેમની જે જમીન છે તે પાછી આપવામાં આવે. હવે આખો મામલો બુધવારે હાઈકોર્ટમાં પહોંચ્યો અને બુધવારે જસ્ટિસ વિમલ કે વ્યાસની કોર્ટમાં આ બાબતે ખૂબ જ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ પક્ષના વકીલોએ તેમના બચાવમાં દલીલો શરૂ કરી અને આ સજા અયોગ્ય ગણાવતા રાહતની માંગ કરવામાં આવી હતી. હવે આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં પરંતુ તેમના પત્ની પણ આરોપી છે. અગાઉ એક સુનાવણીમાં હાઈકોર્ટે અત્યંત માનવીય અભિગમ અપનાવ્યો હતો કે આપણે સમય જોયું કે જે શકુંતલા વસાવા છે, જેમનો એક સાથે તેનું નવજાત શિશુની માતા છે કે જે 21 દિવસનું જે સમય બાળક હતું તેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે તેમની જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો અને એ સમયે પણ આપણે જોયું હતું. અને હવે આખા મામલે આપણે જોયું કે આદિવાસી સમાજ જે છે એ અત્યારે ભારે રોષે ભરાયો છે. ચૈતર વસાવા બહાર આવે એવી માંગ કરી રહ્યો છે અને આ ઘટનાએ આ કેસમાં એક અલગ જ માનવીય ચર્ચા જે છે જગાવી દીધી છે. અત્યારે ચૈતર વસાવાને અન્ય આરોપીઓ હજુ પણ જેલની સજા કાપી રહ્યા છે અને તેઓ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે હાઈકોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. બુધવારે કોર્ટનો સમય પૂર્ણ થઈ ગયો હતો અને વધુ સુનાવણી અધૂરી રહી ગઈ હતી. એટલે હવે આ કેસની આગળની સુનાવણી આજની તારીખે છે. એટલે આજનો દિવસ ચૈતર વસાવા માટે અને અન્ય આરોપીઓ માટે ખૂબ જ મહત્વનો છે. આજે આરોપી પક્ષ તેની બાકીની દલીલો રજૂ કરશે અને આ સુનાવણી એટલા માટે મહત્વની છે કારણ કે જો કોર્ટ સજા પર રોક લગાવે તો ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત મળી શકે છે. કદાચ ચૈતર વસાવાને જામીન પણ મળી શકે છે. બીજી તરફ પ્રોસિક્યુશન પણ પોતાની રીતે મજબૂત દલીલો સાથે કોર્ટમાં હાજર રહેશે. શું આજે તેમને જામીન મળશે કે પછી જેલવાસ યથાવત રહેશે? આ પ્રશ્ન દરેક લોકોના મનમાં છે, દરેક આદિવાસી સમાજ લોકોના મનમાં છે. આદિવાસી સમાજના એક મોટા નેતા તરીકે ચૈતર વસાવા અત્યારે કાયદાકીય રીતે પસાર થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં પણ આ કેસને લઈ ભારે ઉત્તેજના છે. લોકો અને તેમના સમર્થકો આશા એ રાખી રહ્યા છે કે કાયદો તેમને ન્યાય અપાવશે અને આજની સુનાવણી જ નક્કી કરશે કે આ કાનૂની જંગ કઈ તરફ વળે છે. થોડા સમય પહેલા આપણે એ પણ જોયું હતું કે ડેડિયાપાડાની અંદર આદિવાસી સમાજ દ્વારા એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે છે 4 રાજ્યોના જે લોકો જે છે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા. છત્તીસગઢ હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, તે અલગ અલગ વિસ્તારના લોકો જે છે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા. અને આ જ મામલે આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી લડી રહ્યો છે. ગુજરાતભરની અંદર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા, રેલીઓ કાઢવામાં આવી કે ચૈતર વસાવાને મુક્ત કરો અને આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી પર લગાવ્યા. પરંતુ હવે આખો મામલો જ્યારે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે અને હાઈકોર્ટની અંદર જ્યારે આ મામલે સુનાવણી ચાલી રહી છે એ મામલે હવે જોવાનું ચોક્કસથી રહેશે કે શું ચૈતર વસાવા જેલ મુક્ત થાય છે કે નહીં. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.